હળવદમાં વિદ્યાર્થીને માર મરાયાનો આક્ષેપ। સંસ્કાર વિદ્યાલયમાં ધોરણ 9 માં ભણતા વિદ્યાર્થીઓને માર મરાયો છે। સ્પેલિંગ ન આવડતા ઇંગ્લિશ વિષયના શિક્ષક તેમજ શાળાના આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો છે। વિદ્યાર્થીને ચાઠા પડી ગયા। 30 જેટલા વિદ્યાર્થીને માર માર્યાનો વિદ્યાર્થીનો આક્ષેપ છે। હું 9મું ધોરણ ભણું, સંસ્કારમાં ભણું અને સ્પેલિંગ નહોતા આવડ્યા એટલે મારે અહીંયા બહુ મારે 30-40 છોકરાને માર્યું હતું। ને સર પ્રિન્સિપલ મયુર સરે માર્યો છે, તમે જોઈ લો, છોકરાને સાપુ પાડી દીધી એવી મારા છોકરાને માર્યો છે। તો અમે છોકરાને ભણવા મોકલી, માર ખાવા ના છોકરાને મેં પૂછ્યું કે બેટા તારો વાંક શું તને આવો માર્યો? તો એને એમ કીધું કે મમ્મી મને પેલિંગ પૂછ્યા હતા, મને પેલિંગ ન આવડ્યા ને એટલે મને પ્રિન્સિપલ સરે માર્યો। અમારી માંગ એમ છે કે આ મારે નહીં અને અમારા છોકરાને એમ, અને અમે એમને કીધું હતું શશિકાંત સાહેબને, મેગું આને અમારે દવા આલે છે તો સાહેબને દેખાડ્યા રિપોર્ટ નહીં કે હું નથી મારતો કે। મોરબીના હળવદમાં બુટલેગરની ગુંડાગીરી। દેવળિયામાં બુટલેગરનો પરિવાર પર જીવલેણ હુમલો। છરી અને ધોકાથી 3 યુવાનો પર કર્યો હુમલો। ઘટનામાં 3 યુવકો ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ દેવળિયામાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાના પરિવારનો આક્ષેપ। 3 મહિનાથી બુટલેગરોનો આતંક હોવાનો દાવો। બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની પરિવારની માંગ। શરીરના ઘા કરી અને હુમલો કરી અને ભાગી ગયા। એટલે શું બાબતે હુમલો કરવા આવ્યા હતા? હવે ઈ દારૂ બાબતે કઈક હુમલો થયો હે। મારા ભાઈજીનો છોકરો કઈ જાણતો નથી, હાવ ભગત માણા હે અને ઈનો કઈ વાક્ય નહીં। એને શરીરના ઘા માર્યા, ઈ જીઓ અહીંયા મુકાવવા એને બેને છોકરાને ભાઈજીને છોકરાને વધારે લાગ્યું અને અમે અત્યારે ફરિયાદ કરવા જઈએ। તમારે શું માંગ છે? અમારે ન્યાય જોઈએ અને એ દારૂડિયા એ દારૂ બંધ થવો જોઈએ। અમારે તો મેન વસ્તુ આવા નવા દેવડિયામાં 3 મહિના નથી થતા તા કેસ થાય છે। હજી તી મોરે અમારી એક દીકરીને, અમારી સમાજની દીકરીને દારૂડિયા ઉડાડી દીધી તોય ન્યાય ન આવ્યો એનો। હવે એ તો બુટલેગર હે બધા, ધંધો દારૂનો, શોર્ટકટ દારૂનો ધંધો, બીજું કાંઈ નહીં, બરોબર। ઓલરેડી દારૂ સિવાય કોઈ ધંધો નથી એમને। તમારી શું માંગ? માંગ તો હવે આ મારા ભાઈને લગાડ્યું અત્યારે, બરોબર, નિર્દોષ માણા, માવો નથી ખાતો એવો સાદો સિમ્પલ માણાને લગાડ્યું છે। હાલો એને શું માથા કોઈ કોકને કીધું હોત તો કંઈક સમાધાન થાત। હવે એમને લગાડીને વહી ગયા, આ નિર્દોષને જ ભોગવવાનું ને, બીજું કોઈ વસ્તુ નથી। આપણે માંગ જ કે આપણે ન્યાય જોઈએ। પંચમહાલ જિલ્લાના માર્ગો પરથી ખાનગી લક્ઝરી બસમાં મુસાફરોની જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે। ખાનગી મિની લક્ઝરી બસમાં તેની બેઠક મર્યાદા જેટલા મુસાફરો માત્ર છત પર જોવા મળ્યા। મધ્યપ્રદેશ અને દાહોદ સહિતના વિસ્તારોમાંથી અમદાવાદ અને સૌરાષ્ટ્ર તરફ શ્રમજીવીઓને લાવવા લઈ જવા માટે આ ખાનગી લક્ઝરી બસો કરે છે હેરાફેરી। જો કે આ ખાનગી ટ્રાવેલ સંચાલકોને કાયદા કે મુસાફરોના જોખમનો ડર ન હોય એમ બિંદાસ્ત રીતે કરી રહ્યા છે હેરાફેરી। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જોખમી સવારીનો વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજેશ પાસેથી મેળવીશું। રાજેશ, જાણે કાયદો વ્યવસ્થા નથી, ટ્રાફિક પોલીસનું ધ્યાન નથી, એમ ખુલ્લે આમ મોતનો આ મુસાફરી જે છે તે જોવા મળી રહી છે। ચોક્કસ દરફા એક દિવસના દ્રશ્યો નથી। પંચમહાલ જિલ્લા નહીં માત્ર રાજ્યના અનેક માર્ગો પરથી આ જે વાહનો છે તે પસાર થયા છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરી વિસ્તારમાં જતા શ્રમજીવીઓ માટે હેરાફેરી કરતા હોય છે। આ ખાનગી વાહનોના મુસાફરો જે હોય છે તેને ક્ષમતા કરતાં વધુ મુસાફરોને છત પર બેસાડવામાં આવતા હોય છે। આમાં ખાસ કરીને જો જોવા જઈએ તો જે શ્રમજીવી પરિવારો છે, શ્રમજીવીઓ છે, તેઓ પાસે ભાડું હોતું નથી અને ભાડું ત્યાંથી જે મજૂરી કરવા માટે જતા હોય ત્યાંથી શેઠ પાસેથી લઈને આપવાનું હોવાથી આ પ્રકારે જોખમી મુસાફરી કરતા હોય છે અને જેનો એ જ તકનો લાભ ઉઠાવીને જે આ ખાનગી વાહનોના સંચાલકો છે તે તગડી કમાણી રહેતા હોય છે। પરંતુ જે મુસાફરો છે તેમના જીવની સહેજ પણ પરવા કરવામાં આવતી નથી। સાથે જ જે સંલગ્ન વહીવટી તંત્રના જે વિભાગો છે તેના દ્વારા પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ સખત પગલાં ભરવામાં આવતા નથી। જેથી કદાચ કહી શકાય કે જે કઈ શહેરો કે તાલુકા વિસ્તારમાં કે જિલ્લા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે ત્યાંના સંલગ્ન અધિકારીઓની રેમનજર હોવાનો પણ જે શક્યતાઓ છે તે નકારી શકાય એમ નથી। પરંતુ જે આ જોખમી મુસાફરી છે ક્યારેક મોટું સ્વરૂપ લઈ અને મોટી જાનહાની થવાની શક્યતાઓ પણ નકારી શકાય નથી। જી આભાર રાજેશ સમગ્ર માહિતી બદલ। તો આ 1 દિવસના કે 2 દિવસના દ્રશ્યો નથી, આવું રોજ થઈ રહ્યું છે, છતાં પોલીસનું ધ્યાન કેમ નથી જઈ રહ્યું એ સૌથી મોટો સવાલ છે। વડોદરા તંત્રના પાપે મહિલા ખાબકી છે। આજવા રોડ લકુલીશ નગરમાં મહિલા પડી, મોપેડ લઈને જતી મહિલાએ ગુમાવ્યો કાબુ। રોડ પર કાદો કિચડના કારણે મહિલા કાબુ ન રાખી શક્યા। મોપેડ ચાલક મહિલા ધસડાઈ ગયા, પાછળ બેસેલું બાળક પણ નીચે પટકાયું હતું। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, રસ્તો કાચો છે,
બાળક જે છે તેમની સાથે જોવા મળી રહ્યું છે. મહિલા આ કાદવવાળા રસ્તામાંથી ટુ વ્હીલર પોતાનું પસાર કરી રહી હતી. એ દરમિયાન ટુ વ્હીલર લપસી જાય છે. મહિલા ખુદ પાણીમાં જઈને પડે છે. ત્યારબાદ તે પોતાના બાળકને ઊભો કરવાનો પ્રયત્ન કરે છે. બાળક તો ઊભું થઈ પણ નથી શકતું, પરંતુ આ કાદવ કિચડના કારણે જે બાળક છે અને મહિલા જે છે તેનો જીવ જતા જતા રહી ગયો છે. એક જોખમી જે અકસ્માત જે છે તે થયો છે. સૌથી વધારે મહત્વની વાત, અહીંયા તંત્ર વારંવાર જે રજૂઆત કરી રહ્યું હતું કે વરસાદી પાણી આ વખતે નહીં ભરાય. વરસાદ વડોદરામાં આવે લાંબો સમય થઈ ગયો, પરંતુ હજી સુધી પાણીનો નિકાલ નથી. કિચડ હજી એમને એમ જોવા મળી રહ્યો છે. પાકા રસ્તાની જે વાત કરવામાં આવતી હતી તે તો દૂરની વાત છે, કાચા રસ્તામાં કાદવ જ કાદવ જોવા મળી રહ્યો છે. સદનસીબે માતા અને બાળક બંનેનો બચાવ થયો છે. રાજકોટમાં ફૂડ વિભાગનું મેગા સર્ચ ઓપરેશન. 121 ખાદ્ય એકમોમાં આરોગ્ય વિભાગની તપાસ. 55 કિલો અખાદ્ય વાસી ખોરાકનો જથ્થો નાશ કરાયો. 180 કિલો પસ્તીનો જથ્થો જપ્ત કરાયો. 35 વેપારીઓને ફૂડ નિયમ ભંગની નોટિસ, સ્વચ્છતા અને લાયસન્સમાં અનેક ખામીઓ મળી. નિયમ ભંગ બદલ ₹44,500નો દંડ થયો. ભેળસેળયુક્ત ખોરાક વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરતથી સમાચાર. માન દરવાજા રેલ રાહત કોલોનીમાં જીવલેણ હુમલાનો મામલો. જીવલેણ હુમલા કેસમાં 5 આરોપીઓ ઝડપાયા છે. ફરિયાદી પર ચપ્પુ વડે કરાયો છે જીવલેણ હુમલો. ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આરોપીઓ સામે ખૂનની કોશિશનો ગુનો નોંધાયો છે. એટ્રોસિટી એક્ટ હેઠળ પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. સલાબતપુરા પોલીસ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહી. સીસીટીવી મોબાઈલ લોકેશનથી આરોપીઓ સુધી પહોંચી. પોલીસ 5 આરોપીઓની પૂછપરછ ચાલુ રાખી. વધુ ખુલાસાની પણ શક્યતા સેવવામાં આવી રહી છે. સલાબતપુરા પોલીસ અને એસઓજીનું સંયુક્ત ઓપરેશન. જીવલેણ હુમલા કેસમાં 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પોલીસ તરફથી પાઠ પણ ભણાવવામાં આવ્યા છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ફરિયાદી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને જાહેરમાં આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સર્વિસ કરવામાં આવી છે આરોપીઓની. સલાબતપુરા પોલીસ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહી જે છે તે માનવામાં આવી રહી છે. પોતે દાદા અને ગુંડા બની ગયા અને વિસ્તાર પોતાના નામે જાણે થઈ ગયો હોય તે પ્રમાણે રોફ જમાવી રહ્યા હતા, પરંતુ પોલીસ જે રીતના હાલમાં કાર્યવાહી કરી રહી છે એ સ્પષ્ટ કરી રહ્યું છે કે આરોપીઓ કોઈ પણ હોય, કોઈને પણ બક્ષવામાં નહીં આવે. સામાન્ય જનતાની અંદર આ કોઈ પણ અસામાજિક તત્વોનો ડર ન રહે. સામાન્ય જનતાની અંદર આ સામાજિક તત્વો ભવિષ્યમાં વધારે દાદાગીરી અને ગુંડાગીરી ન કરે તેને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. જી કીર્તેશ. બિલકુલ, સુરતના માન દરવાજા રેલ રાહત કોલોની ખાતે એક ઘટના બની હતી. જીવલેણ હુમલાની ઘટના હતી. ચપ્પુ વડે હુમલો કરી હત્યાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો હતો. સલાબતપુરા પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી. ખાસ કરીને તમામ આરોપી આ વિસ્તારમાં માતા ફરે હોવાને લઈને પોલીસ દ્વારા તમામ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. અને ખાસ કરીને જે લોકોને આરોપી સામે બીક હતી તે લોકોની બીક તોડવાનો પ્રયાસ સુરતની સલાબતપુરા પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. કીર્તેશ, સૌથી પહેલા એ સંદેશો પણ અહીંયાથી આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે સામાન્ય જનતાને કે આવા કોઈ પણ અસામાજિક તત્વો હોય, ગુંડાઓ હોય, પોલીસની ઉપર કોઈ નથી, કાયદાની ઉપર કોઈ નથી. બિલકુલ, છેલ્લા લાંબા સમયથી ગુજરાત અને ખાસ કરીને સુરત પોલીસ દ્વારા આરોપીઓનો રિકન્સ્ટ્રક્શન એટલે કે સાદી ભાષામાં કહે તો તેમના વરઘોડા કાઢવામાં આવતા હોય છે. અને જે વિસ્તારમાં તેઓ ધાક ધમકી આપતા હોય, પોતાનું વર્ચસ્વ જમાવતા હોય તેવા વિસ્તારોમાં આરોપીને લઈ જવામાં આવે છે. અને પોલીસ એક સંદેશો આપવાનો પ્રયાસ કરતી હોય છે કે આરોપીઓથી બીવવાની જરૂર નથી. આ આરોપીઓ કદાચ આ વિસ્તારમાં ભાઈલોક બનીને ફરતા હતા, પણ પોલીસ સામે ભલભલા ભાઈલોકોની હવા નીકળી ગઈ છે. અને પોલીસ આરોપીઓને જયારે લઈ જાય છે ત્યારે લોકોને કહે છે કે વ્યક્તિઓ સામે બીવાની જરૂર નથી, અને જો કોઈ તકલીફ હોય તો તમે પોલીસનો સંપર્ક કરો. એટલે કે પહેલેથી જ સુરત પોલીસ દ્વારા મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ કેટલીક જગ્યાએ એવું બનતું હોય છે કે આરોપીઓ દ્વારા તો રીલ બનાવવામાં આવે છે, પણ પોલીસ બી રીલના ચવાડે ચડતા લોકો એક વખત વિશ્વાસ કરવાનો પ્રયાસ નતા કરતા, પણ ધીરે ધીરે હવે લોકો પોલીસ પર વિશ્વાસ કરવાનો શરૂ કર્યો છે. જી આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ. રાજકોટ જિલ્લામાં જસદણ સ્થિત આલ્ફા સંકુલમાં ડમી સ્કૂલ નેટવર્કનો મામલો વધુ ગરમાયો છે. નવોદય અને સૈનિક શાળાની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવતા કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના ડમી પ્રવેશ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂતે સમગ્ર મામલે શિક્ષણ વિભાગ પર ગંભીર આક્ષેપો કરતા આલ્ફા સંકુલ સાથે સંકળાયેલી શાળાઓના રજીસ્ટ્રેશન રદ કરવાની માંગ કરી છે. એલ ટાઈપ જે કોચિંગ ડમી સ્કૂલો ચાલે છે અને
જેને રજીસ્ટ્રેશન આ વિદ્યાર્થીઓના લીધા છે કે વિદ્યાર્થી હાજર નથી પરંતુ તેને લિવિંગ સર્ટિફિકેટ મૂકી એને પાસ આગલા ધોરણમાં મોકલે છે એ સ્કૂલોની રાજ્ય સરકારના